नमस्कार दर्शक मित्रों, डभोई नगर पालिका की आखिरी समग्र सभा में माहौल उस वक्त गर्मा गया जब एजेंडा को लेकर सत्ता पक्ष और विपक्ष दोनों आमने सामने आ गए। विपक्ष का आरोप है कि पहले से तय कुछ मुद्दों को एजेंडा से हटा दिया गया, जिसके विरोध में उन्होंने सभा से वॉकआउट भी कर दिया। डभोई नगर पालिका के कार्यकाल की आखिरी समग्र सभा कल आयोजित की गई। इस सभा में कुल 23 मुद्दों का एजेंडा रखा गया था, लेकिन बैठक के दौरान माहौल कुछ गर्माता हुआ भी नजर आया। सभा की शुरुआत में 1 से 3 नंबर के एजेंडा के तहत शोक प्रस्ताव रखा गया। दिवंगत व्यक्तियों को श्रद्धांजलि अर्पित करने के बाद सभा की कार्यवाही आगे बढ़ाई गई। विपक्ष का आरोप है कि इससे पहले 3 बार समग्र सभा स्थगित की गई थी। उनका कहना है कि कल की सभा में पहले के कुछ एजेंडा हटा दिए गए थे, जिसको लेकर विपक्षी पार्षदों ने आपत्ति जताई। विपक्ष का कहना था कि जनता से जुड़े मुद्दों पर पूरी चर्चा होनी चाहिए। इसी को लेकर उन्होंने विरोध दर्ज कराते हुए सभा से वॉकआउट किया। डभोई नगरपालिकाની આજરોજ સમગ્ર સભા હતી। સૌથી પહેલા અમે 11 તારીખે 51-2 પ્રમાણે અમારા વિષય હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા પછી પહેલી મીટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાઈ તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાઈ ત્રીજીમાં બી મુલતવી રાખી અને ચોથી મીટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા। ખરેખર નિયમ મુજબ 51-11 મુજબ કોઈ પણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા કાઢી મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે। એટલે મુલતવી રહેલી મીટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મીટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મીટિંગ મુલતવી રહેલી હોય તે મીટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં। તેમ છતાંય આ લોકો બહુમતીની જોડે અમારી દરખાસ્ત કાઢી નાખી છે। અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાહે આગળ જઈશું। સહમતિ આપી છે કે નહીં હાલ આપી છે કે અમે વિરોધ કરીને વોકઆઉટ, મીટિંગ જ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી। એનું કારણ 51-11 મુજબ કોઈ પણ મીટિંગ મુલતવી રહેલી હોય એ મીટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ नहीं सकता અને જૂના કોઈ કાઢી नहीं सकता। हालांकि विपक्ष के वॉकआउट के बाद भी समग्र सभा को जारी रखा गया और बाकी एजेंडा पर चर्चा आगे बढ़ाई गई। वहीं नगरपालिका के प्रमुख बीरेन भाई शाह का कहना है कि विपक्ष बार बार आपत्ति उठाकर विकास के कामों में रुकावट डालने की कोशिश कर रहा है। सभा समाप्त होने के बाद नगरपालिका के सभी सदस्यों ने एक साथ ग्रुप फोटो सेशन भी किया। अब देखना होगा कि डभोई नगर के विकास से जुड़े इन मुद्दों पर आगे क्या फैसले होते हैं और जनता को इसका क्या फायदा मिलता है। આજે બોર્ડની અંતિમ સમગ્ર સભા હતી 4 વાગે, પણ અઠવાડિયા પહેલા બી જે થયું હતું એવું જ કોંગ્રેસવાળા એવું કહેવાય છે કે જ્યારે ભાજપ વિકાસના કામમાં કોઈ વિવાદ ના થાય એવી કામગીરી કરી રહી છે ત્યારે સામે કોંગ્રેસ એટલે વિપક્ષવાળા હવે રોડા નાખવાનું જ કામ કરી રહ્યા છે। એક ઉદાહરણ તરીકે એવું કહીશ તમને કે 10 દિવસ પહેલા 15 દિવસ પહેલા જનભાગીદારીથી ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે રોડના કામો સોસાયટી વિસ્તારમાં થવાના હતા, જેમાં 8 થી 10 સોસાયટીના કામો લેવાના હતા, જે વર્ષો જૂની સોસાયટી છે, 15-20 વર્ષ જૂની, જેમાં અમે ફરતો ઠરાવ મૂક્યો હતો, જેમાં અમે એમને વારંવાર ફોન કરીને કીધું હતું કે તમે કાં તો ટેકામાં સહી કરો, કાં તો તટસ્થ રહો, કાં તો વિરોધમાં સહી કરો। પણ એ મુદ્દો 15 દિવસથી એ લોકોએ મૂકી રાખ્યો ને આજે સમગ્ર સભામાં બી મુદ્દો હતો, પણ એ લોકોએ કોઈ ના વોકઆઉટ કર્યા ને અમે અમારી કોરમથી પૂરા કોરમથી સમગ્ર સભા ચલાવી છે। એમના 2 વિષય જે નતા લીધા એના કારણે લોકોએ સભાનો બહાર નીકળી ગયા હતા અને એનો વિરોધ નતો આવ્યો હતો। 4 એજન્ડા કાઢવામાં આવ્યા હતા। એજન્ડામાં તારીખ તો 2025 લખાઈ ગયું હતું, એમાં એજન્ડો ચેન્જ થયો હતો, બાકી બીજો કોઈ વિષયો નતા। નોર્મલ વિષય જે હતા જે કેન્સલ કર્યા હતા અમે, કે જે ગટરના કોઈ કનેક્શન લેતું હોય સોસાયટીમાં, કોઈ ગામમાં વિસ્તારમાં જે ખાડો જે પડતો હોય એમાં સીસી પુરાણનું ઠીંગરા ટૂંકમાં મારવાનું હોય તે કામ અમે મૌખિક જ કીધું હતું કે રીસર્ફેસિંગની ગ્રાન્ટ આવે એમાંથી કરી દેવા છે। એટલે એમાં એટલો મોટો વિષય હતો કે જે એજન્ડામાં લેવું પડે, પણ એ વિપક્ષ અમારી વાત સમજી ના શકીને એમને વોકઆઉટ કર્યો। આજની અંતિમ સભામાં કયા મુખ્ય મુદ્દાઓ હતા? એમાં મેન તો જે ધારાસભ્યશ્રીએ 14 કરોડના માગરગંદી જે
વડોદરા ગેસ એજન્સીને જે જગ્યા આપવાની હતી એમનો લેટર અમને જ આવ્યો હતો આજે સવારે જ એ વધારાના વિષયમાં લઈ ને એમને પ્રભુદાસ પાર્કની બાજુમાં જે સરકારી જગ્યા આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડની મેચ રમાય છે એના ખૂણા પર જે મીટર છે લાઇટનો ત્યાં આગળ ટીસી છે ત્યાં આગળ 35x35ની જગ્યા આપવાની ને ત્યાંથી ગેસનું વહન થાય એ મને જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ડભોઈ નગરની પબ્લિકને જે ઉનાળો બી ચાલુ રહ્યો છે અને એક NGO એવી આવી હતી જેમાં આરઓથી બી ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી એટલે કે આલ્કલાઇન પાણીની જે વ્યવસ્થા હોય છે તે એને જગ્યા આપવાની છે. ખાલી 700 ફૂટ કે 800 ફૂટ જગ્યા આપવાની છે અને પાણી આપવાનું છે. એ લોકો વિના ₹1 લીટરના ટોકનથી આપણને પાણી આપશે ને એના આઉટલેટ એટલે પાણીનું જે વિતરણ છે એ 5 થી 6 જગ્યા ડભોઈ નગરની અંદર એ મૂકવાના છે. ખાલી અમને આપણે જગ્યા અને પાણી આપવાનું છે એટલે ડભોઈ નગરના લોકોને આલ્કલાઇન વાળું પાણી શુદ્ધ પાણી મળી રહેશે. બીજા વિષયની અંદર બજેટ હતું, પછી સીઓ સાહેબની રહેવાની વ્યવસ્થાનો એક વિષય હતો, પછી બે નાના મોટા વિષયો બધા મેગેઝિનના વિષયો પાસ કરવામાં આવ્યા છે.